જનતા રેડથી દારૂબંધીનું અભિયાન તારીખ 13 મે 2026 જૂના ફુદેડા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા। આજરોજ જૂના ફુદેડા ગામના નાગરિકોએ એકજૂટ થઈને ગામમાં ચાલતા ખુલ્લેઆમ દારૂના વેચાણ વિરુદ્ધ જનતા રેડ કરીને દારૂબંધીનું મજબૂત અભિયાન શરૂ કર્યું છે। વર્ષોથી આ ગામમાં દારૂનું ખુલ્લું વેચાણ ચાલતું હતું તે પ્રાથમિક શાળાની નજીક જે બાળકો અને યુવાન પેઢીના ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક હતું। ગામના લોકોનું કહેવું છે કે વિજાપુર લાડુલ પોલીસ સ્ટેશનને આ અંગે જાણકારી જ નથી અથવા તો જાણતા હોવા છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। આનાથી ગામના લોકોમાં અધિકારીઓ સાથે હપ્તા લેવા આપવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। 3 વર્ષ પહેલા શ્રી તરુણ પટેલે દારૂબંધીની શરૂઆત કરી હતી, પરંતુ તે વખતે પૂરતો જનસમર્થન ન મળતા અભિયાન અધૂરું રહી ગયું હતું। આજે ગામની જનતા પૂરેપૂરી જાગૃત થઈ છે અને યુવા તરુણ પટેલના અધૂરા મિશનને પૂર્ણ કરવા માટે એક થઈ છે। આ અભિયાનમાં ગામની મહિલાઓ, બાળકો, સરપંચ, ઉપસરપંચ, આગેવાનો, મુકેશભાઈ, મનીષભાઈ પટેલ સહિત અનેક નાગરિકોએ ભાગ લીધો છે। જનતાએ પોલીસ તંત્રને તાત્કાલિક કાયદાનો અમલ કરીને ગામમાં દારૂ વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાની અપીલ કરી છે। સાથે જ મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબને પણ આ મામલે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે। ગામના લોકોનું કહેવું છે કે તંત્ર અંધારું કરી અને આંધળું બનીને મૂર્ખ દર્શક બની ગયું છે। અમે અમારા ગામને દારૂમુક્ત અને સ્વસ્થ બનાવવા માટે નિશ્ચય કર્યો છે। આ અભિયાન ચાલુ રહેશે। પછી હું કરવાનું છે ભાઈ બોલો હું પકડો ને તો પોલીસ સીધા એક્શનમાં અમે આવશું અને કોઈ ગોમની આ આખું ગોમ આપણા ગોમમાં કોઈની શરમ નહીં રાખીએ છીએ શરમ એટલા માટે નહીં જે પણ વેપાર કરે છે દરેક નું હું કહું છું તું એકલો ઓળખો નહીં જે પણ વેપાર કરે છે એ બધાને મેં કહીએ છીએ આજે તહેવાર પૂરતું બંધ 4 જણા પોતા કાકા દારૂ બંધ થઈ જશે? દારૂ કોઈ વેચાવા ના જો જૂના ફુદેડાની અંદર? મુકેશભાઈ, અહીંયા દારૂ વેચાય છે, શું કરવું છે? ચલો બતાવી તો ખબર પડે, ચેક કરી લો। ડીએસપી ફોન કરો, ચેક કરી લો, ચેક કરી લો કે બેગ ચેક કરો, આજે 13 મે 2026 ના રોજ જૂના ફુદેડા ગામ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા, અમે ગામના તમામ લોકો અહીંયા ભેગા થયા છે। મનીષભાઈ છે, મુકેશભાઈ છે, સર છે, ગામની મહિલાઓ છે, તમામ બાળકો છે અને આ જૂના ફુદેડા ગામની અંદર વર્ષોથી દારૂ ખુલ્લેઆમ વેચાય છે। તમામ અધિકારીઓને જાણ હોવા છતાં પણ દારૂનું વેચાણ ચાલુ છે। છેવટે જનતા ત્રાસી ગઈ અને અત્યારે અમે જનતા રેડ કરી છે અને અમારી એક જ માંગણી છે, ચાહે પોલીસ અધિકારી હોય વિજાપુરના લાડોલના, ચાહે મામલતદાર સાહેબ હોય, ચાહે કલેક્ટર સાહેબ હોય, વિજાપુર તાલુકાની અંદર દરેક ગામમાં પર આવી પહેલ થવી જોઈએ અને દારૂ બંધ થવું જોઈએ। તાલુકામાં નહીં ટોટલી જિલ્લા લેવલ નહીં, હું તો કઉ છું ગુજરાત રાજ્યના દરેક સરપંચ ઉપસરપંચ અમારી અપીલ છે કે પોતાના ગામમાં દારૂબંધીની આવી ઝુંબેશો ચલાવો। મુકેશભાઈ, તમારું શું કેવું છે? આ બસ એ મહેશભાઈ કીધું એ વાત સાચી છે કે દારૂબંધી થવી જ જોઈએ। દારૂના કારણે બાળકો ભણતર બી બગડે છે, જેથી કરીને કલેક્ટર સાહેબની વિનંતી, મામલતદારની વિનંતી, પોલીસ અધિકારીની વિનંતી કે જેથી કરી જો આ દારૂબંધી કરાવવું સારું છે અને એમાં મન સાથ સરકાર પોલીસ આપી આપે। બીજું જો દારૂ વેચવા વાળા કરતા ગામમાં દારૂ પીધેલો પકડાશે ને એને પંચાયત સજા મોટી કરશે, કબૂલ છે? કારણ કે પીવા વાળો લેવા જો તો પેલા વેચ્યો છે, પીવા વાળો જ નથી તો હું વેચશે? પેલા વેચવા વાળા કરતા હું પીવા વાળાને ગુનેગાર વધારે ગણું છું અને સજા મોટી કરો, બધો હાથ ઊંચો કરીને મને ટેકો જાહેર કરો। તો જૂના ફુદેડા ગામની અંદર જનતા રેડ કરી છે, આ જ માંગણી કરી છે તંત્રને કે વિજાપુર તાલુકો હોય કે કોઈ પણ જગ્યાએ દારૂ બંધ થવું જોઈએ। શિક્ષણ, સમાજની વ્યવસ્થા માટે આ દારૂબંધીનો અમલ થવો જોઈએ, અમારી આટલી માંગણી છે। તણીએ કહ્યું ને કે તંત્ર એવા હાલો